વિદેશમાં ભણવા જનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાવધાન, કારણ કે મોરિશિયસમાં ભણતા રાજકોટના 2 સહિત ગુજરાત અને દેશના 36 મેડિકલના વિદ્યાર્થીઓના ભાવિ પર મુકાયું છે પ્રશ્નાર્થ. ડીવાય પાટીલ કોલેજ મોરિશિયસમાં વર્ષ 2003માં લીધા એડમિશન. 2 વર્ષ બાદ વિદ્યાર્થીઓને માલુમ પડ્યું કે કોલેજની માન્યતા જ રદ થઈ ગઈ છે. આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને ચિંતામાં મુકાયા છે. 2 દિવસ પહેલા મારા જ ક્લાસની એક વિદ્યાર્થીએ સુસાઇડ કરવાનો અટેમ્પ્ટ કર્યો હતો. તેથી આવું આગળ ના થાય તેથી હું ઇન્ડિયન અને મોરેશિયન બે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરું છું કે એ લોકો જલ્દીથી જલ્દી આ બધા ઇશ્યુઝને સોલ્વ કરે. વિદ્યાર્થીઓના આ દ્વિગા અંગે વાલીઓ પણ ચિંતામાં મુકાતા સમગ્ર રાજકોટ અને ગુજરાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડીવાય પાટીલ મેડિકલ કોલેજ છે, સંજય પાટીલ એના ચેરમેન છે. એ ઉપર એક બ્રાન્ડેડ નેમ ઉપર અમે વિશ્વાસ મૂક્યો કે આ સંસ્થા ક્યારેય પણ ખોટું ના કરે. આજે મોરિશિયસમાં મેડિકલ કાઉન્સિલ ઓફ મોરિશિયસે આ યુનિવર્સિટીને રેકગ્નાઇઝ નથી કરી. આ વર્ષે એને ડિલિસ્ટેડ કરેલ છે. તો આવા બધા પ્રોબ્લેમ મેડિકલ કોલેજ ડીવાય પાટીલમાં ચાલી રહ્યા છે. મોરિશિયસમાં 8 ગુજ્જુ સહિત ભારતના 36 MBBS વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થતા ચિંતાનો માહોલ ફેલાયો છે. ટીમ રાજકોટ, દિવ્ય ભાસ્કર.